સાબરકાંઠાના પોશીનામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર વિચિત્રનો લોકમેળો યોજાય છે। આ મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈ મોડી રાત સુધી ભજન કીર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે। અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે। અહીં આદિવાસી સમાજના લોકો પૂર્વજોના અસ્થિઓનું વિસર્જન કરી પરિવારજનોને પ્રસાદી વહેંચે છે તેમજ કપડાનો વ્યવહાર કરવાની પણ પરંપરા નિભાવે છે। અમારા યેલવાડાની અંદર આ ગુણભાંખરીનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે। આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે। એના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર વિસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે। આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છેક આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે। બીજી બાજુ આદિવાસી યુવક યુવતીઓ પોતાના મનના માણીગરને શોધવા આ મેળામાં 16 શણગારે સજીને આવે છે। મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને પ્રતીક રૂપે એકબીજાને પાન પણ ખવડાવે છે। હોળી પછીની 14ના દિવસે શરૂ થયેલો આ મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે।